નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો ફરી એકવાર આપણે હાજર છીએ આજના આંગણવાડી બહેનોના પગાર વધારાના સમાચારને લઈને। મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગત રોજ જ્યારે બજેટ 2025-26 બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે ભારત સરકારના જે મિત્રો અલગ અલગ મંત્રીઓ છે તેમની સમક્ષ અને જે વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી તેમની સમક્ષ પણ ઓલ ઇન્ડિયા જે આંગણવાડી એમ્પ્લોઈઝ ફેડરેશનના જે પદાધિકારીઓ છે તેઓ મિત્રો જે છે તે તેમને મળ્યા હતા અને કર્મચારીઓને 2 દાયકાથી જે 20 જેટલા મુદ્દાઓની મુખ્ય માંગણીઓ છે તેને લઈ અને મિત્રો રજૂઆતો કરી હતી। ગતરોજ મિત્રો બજેટ સત્ર દરમિયાન પણ રાહુલ ગાંધીએ જે છે તે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને સરકારને હિમાયત કરી હતી। હવે જ્યારે આગામી મિત્રો 21 જુલાઈથી લઈ અને મિત્રો જે ઓગસ્ટ મહિનાના 31 ઓગસ્ટ સુધીમાં જે સંસદમાં ચોમાસું સત્ર મળવાનું છે, આ સત્ર દરમિયાન જે છે તે મિત્રો સરકાર આ કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરે તેવું રાહુલ ગાંધીએ મિત્રો માનનીય જે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તેમને પત્ર લખીને જાણ કરી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું આગામી ચોમાસું સત્ર જ્યારે સંસદમાં ભરાવા જઈ રહ્યું છે મિત્રો તે સંસદ સત્રમાં કર્મચારીઓના જે માનદ વેતન છે તેમાં વધારો કરવા સહિત જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે મિત્રો 30 ઓક્ટોબર 2024નો કે કર્મચારીઓને મિત્રો સરકારી કર્મચારી જાહેર કરી અને સરકારી લાભ આપવા, તો તેને લઈ અને શું સરકાર જાહેરાત કરશે કે કેમ, અને રાહુલ ગાંધીએ અન્ય કઈ બાબતો પર ફોકસ કર્યું છે પત્રમાં, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય, પહેલી વાર અમારી ચેનલમાં વિડીયો જોતા હોય તો ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો છેલ્લા 2 દાયકાથી મિત્રો દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારોમાં ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો કે જેઓ ઘણા 2 દાયકા કરતાં વધારે સમયથી પોતાની મુખ્ય માંગણીઓ, જેમાં મુખ્ય માંગણી માનદ વેતનમાં વધારો તેમજ કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરી અને મિત્રો ESIC, PF વગેરેના લાભો આપવા સાથે જ અન્ય જે 20 જેટલી મુદ્દાઓની જે માંગણીઓ છે તેને લઈને દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે। ગત બજેટમાં પણ મિત્રો આ કર્મચારીઓની આશાઓ હતી કે સરકાર ક્યાંક ને ક્યાંક તેમની રાવ સાંભળશે, પરંતુ સરકારે ફરીથી આંખ આડા કાન કર્યા છે અને આ કર્મચારીઓને નિરાશા સાંભળી છે। ત્યારે ગત રોજ જ્યારે બજેટ સત્ર ભરાયું હતું ત્યારે રાહુલ ગાંધી કે જેઓ વિપક્ષના નેતા છે મિત્રો સંસદમાં, લોકસભામાં, તેમને મિત્રો ઓલ ઇન્ડિયા જે આંગણવાડી ફેડરેશનના પદાધિકારીઓ છે કેટલાક તેઓ જઈને મળ્યા હતા અને તેમને આંગણવાડી કર્મચારીઓની જે મિત્રો મુખ્ય માંગણીઓ છે જે મિત્રો વર્ષોથી નથી સંતોષાઈ તેની મિત્રો રજૂઆત કરી હતી। ત્યારે ગતરોજ મિત્રો હવે આગામી સમયમાં એટલે કે જ્યારે આગામી જુલાઈ ઓગસ્ટ મહિનામાં જ્યારે સંસદમાં ફરીથી બંને સદનોમાં ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે તે પહેલાં જ રાહુલ ગાંધી દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં તેમજ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને મિત્રો માનનીય જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી તેમને પત્ર લખીને જાણ કરી છે। આપ સૌને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ હકારાત્મક પત્ર લખતા તેમણે જણાવ્યું હતું કે મિત્રો દેશના ભવિષ્યમાં તેમણે આંગણવાડી કર્મચારીઓ માટે લખ્યું હતું કે દેશના જે ભવિષ્યની જે મિત્રો પાયાની જરૂરિયાત છે તેને મિત્રો આ કર્મચારીઓ પોતાનો પરસેવો નાખી અને મિત્રો જે છે તે આ પાયો મજબૂત કરી રહી છે। દેશમાં મિત્રો 0થી લઈ અને 6 વર્ષના બાળકોનું રસીકરણ, તેમનું પોષણ તેમજ તેમની જે મિત્રો પ્રી પ્રાઇમરી એજ્યુકેશન છે તેમાં મિત્રો આ બહેનો જે છે તે મિત્રો પોતાનો અમૂલ્ય ફાળો આપી રહી છે। જ્યારે દેશનું ભાવિ ઘડતરનો જે પાયો છે તે મજબૂત કરનાર કર્મચારીઓને જ્યારે સરકાર કોઈપણ જાતની તેમની રાહ સાંભળી રહી નથી અને તેમનો પગાર નથી આપી રહી, તો સરકારે આ બાબતમાં પોઝિટિવ વિચારવું પડશે। આગામી સમયમાં સરકારે આ કર્મચારીઓના પગારને વધારો કરવો જોઈએ। કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આંગણવાડી કાર્યકર તેડાગરો બહેનોના માનદ વેતનમાં વધારો કરવા અને નિવૃત્ત કાર્યકર બહેનોને ગ્રેજ્યુટી આપવા માટે અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય કે જે 30 ઓક્ટોબર 2024ના રોજ જે ગુજરાત હાઈકોર્ટનો પણ નિર્ણય આવ્યો હતો તેને પણ મિત્રો કેન્દ્ર સરકારે જે છે તે મિત્રો ધ્યાનમાં લઈ અને કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા જોઈએ। આ પ્રોજેક્ટને હવે એક પ્રોજેક્ટ તરીકે ના જોતા જ્યારે દેશના ભાવિ ઘડતરના પોષણ તેમજ મિત્રો એજ્યુકેશનને લઈ અને આ કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓના જે છે તે મિત્રો પગાર વધારાને લઈ અને સરકાર મિત્રો પોઝિટિવ થાય અને આ કર્મચારીઓને મિત્રો સરકારી કર્મચારી જાહેર કરી અને તેમને પણ મિત્રો પગાર વધારા સહિત જે સરકારી કર્મચારીઓને મળે છે તેવા PF, ESIC, વીમો, ઇન્સ્યોરન્સ વગેરે જેવા જે લાભો છે, ગ્રેજ્યુટી, તમામ લાભો મળવા જોઈએ। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા અને નિવૃત્તિ કાર્યકરો અને સહાયકોને ગ્રેજ્યુટી મેળવવામાં મદદ કરવા વિનંતી કરી છે। તેમણે સરકારને તેમની કાર્યકારી પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષામાં વધારો કરવાનો માર્ગ શોધવાનો પણ આગ્રહ કર્યો છે। કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે 3 વર્ષ પહેલાં જ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ઔપચારિક કર્મચારીઓ તરીકે માન્યતા આપી હતી, જેનાથી તેમને ગ્રેજ્યુટી અધિનિયમ
ચૂકવણી અધિનિયમ 1972 હેઠળ ગ્રેજ્યુટીનો અધિકાર મળ્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ કહ્યું હતું, છતાં પણ ભારત સરકારે આ નિર્ણયને લાગુ કરવા માટે કોઈ પગલાં લીધા નથી. તેમણે કેન્દ્ર સરકારને કહ્યું, હું તમને 3 પગલાં લેવા વિનંતી કરું છું. પ્રથમ, તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરી બીજું તેમના નિવૃત્તિ કાર્યકરો અને સહાયકોને ગ્રેજ્યુટી પ્રદાન કરો અને ત્રીજું, તેમની કાર્યકારી પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષામાં પ્રગતિશીલ સુધારાનો માર્ગ મોકળો કરો. મિત્રો, જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જ્યારે રાહુલ ગાંધીએ આ બજેટ સત્ર જે સંસદમાં ચોમાસું સત્ર આવવાનું છે જુલાઈ ઓગસ્ટ મહિનામાં, તે પહેલાં જ મિત્રો આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નને ફરીથી વાચા આપવાની કોશિશ કરી છે. તો શું વિરોધ પક્ષના નેતાની આ રાવ અને આ જે કર્મચારીઓનો જે અવાજ છે તે શું સરકાર સુધી પહોંચે છે અને સરકાર આગામી ચોમાસું સત્રમાં સંસદમાં આ પગાર વધારા સહિત જે કર્મચારીઓની મુખ્ય 3 થી 4 માંગણીઓ છે તેને સંતોષે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી હા, કર્મચારીઓને એક આશા જન્મી છે કે હવેથી આ ચોક્કસ આ કર્મચારીઓને આગામી ચોમાસું સત્રમાં સરકાર પગાર વધારી આપશે. જય હિન્દ, અસ્તુ.